કેમ છે મારા ગરવી ગુજરાતના ગુજરાતીઓ? મજામાં ને? તો શું તમે પણ કેદારનાથ આવવા માંગો છો? અને જો તમારે જાણવું કે કેદારનાથમાં જવા માટે શું લઈ જવાની જરૂરી છે, તો આ વિડીયોમાં બન્યા રહેજો. કેદારનાથના દર્શન કરવા માટે આપણે બરફ વિસ્તારમાં શું લઈ જવું જોઈએ. તો આજે હું તમને બતાવવાનો છું કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ બરફ વિસ્તારમાં ટ્રેકિંગ કરો ત્યારે આપણે ટ્રાવેલિંગમાં શું આપણે જરૂરી છે. તો ચાલો શરૂઆત કરીએ. તો પહેલા શરૂઆત કરીએ આપણે પેન કિલર થી. જો આપણે મતલબ પગું દુખવા મળે ટ્રાવેલિંગ કરવામાં, તો પેન કિલર સ્પ્રે રાખવો જરૂરી છે. તો આપણે એક પેન કિલર જોઈએ છે. બીજું, આપણે ટ્રાવેલિંગ કરતા એટલે આપણે કપડાં તો જોઈએ, એટલે આપણે રાખી દેવાના ટી-શર્ટ 2 થી 3, જે કે તમને મજા આવે એમ હલકા મતલબમાં, કેમ કે ટ્રાવેલિંગ કરો, ટ્રેકિંગ પાછળ બેગ હોય એટલે ગરમી પણ ના થાય, એવી રીતના તમારે ટી-શર્ટ રાખી દેવાના 2-3, ને પછી રાખી દેવાના બીજા 2 થી 3 પેન્ટ રાખી લેવાના. 2 થી 3 જ પેન્ટ રાખવાના. મારી પાસે એક પેન્ટ છે અને એક લોવર છે. ટ્રેકિંગ કરવું એટલે માટે લોવર તો આપણે રાખવું જરૂરી છે, કેમ કે થાક ના લાગે એટલે. આપણું નોર્મલ જેકેટ તો ચાલે નહીં, એટલા માટે આપણે -5 ડિગ્રી કે સારું જેકેટ લેવાનું. અમે ઠંડી વિસ્તારમાં આપણા શરીરને સેફટી અને ગરમ થોડુંક રાખે એટલા માટે. તો આ છે -5 ડિગ્રી જેકેટ, જે આપણે ઠંડી વિસ્તારમાં બહુ જ કામ લાગશે. અને મિત્રો, આ છે ડિકેથલોન 2500 રૂપિયાનું મારે આવ્યું હતું, 2% છે. કેદારનાથમાં જાઓ તો એક રાતના તમારી પાસે કમસે કમ 500 રૂપિયા લેશે રોકાવાના. અને જો તમે ટ્રેકિંગ કરતા હોય, પેદલ યાત્રા કરતા હોય, સાયકલ યાત્રા કરતા હોય, તો તમારી પાસે ડિકેથલોન હોવું જરૂરી છે. ટેન્ટ આ તમને તમારા પૈસાનો બહુ જ બચાવ કરે છે એટલા માટે. આ છે મિત્રો યોગા મેટ. યોગા મેટ મતલબ આપણે યોગા પણ કરી શકીએ અને આપણા ટેન્ટમાં નાખીને આરામથી સૂઈ શકીએ, અને આમાં મસ્ત મજાનો આપણે આરામ પણ થઈ જાય છે. કોઈ બી નોર્મલ જગ્યાએ પણ આપણે યોગા મેટ પાથરી અને આરામ કરી શકીએ છીએ. આ છે આપણું સ્લીપિંગ બેગ મિત્રો. આમાં છે ડિકેથલોનનું સ્લીપિંગ બેગ. -5 ડિગ્રી ઠંડી વિસ્તારમાં જાવ એટલે આ સ્લીપિંગ બેગ એક કંબલ જેવું કામ કરે છે, અને ગરમ અંદરથી મતલબ બરફ માથે પડે તો અંદરથી ગરમ હવા આપે છે એટલા માટે. આ મારે છે ડિકેથલોનનું -5 ડિગ્રી. કમસે કમ મારા 7,500 રૂપિયાનું આવ્યું હતું. અત્યારની ખબર નહીં પ્રાઇસ શું છે તે, બટ તમારા બજેટથી તમે જોઈ લેજો. એક નોર્મલ પણ આવે છે, એ તમને 2 થી 3 હજારમાં નોર્મલ દુકાનેથી મળી જાય છે, પણ એનું વજન થોડુંક વધારે હોય છે અને ડિકેથલોનનો વજન થોડોક ઓછો હોય છે. આપણો રેનકોટ તમારે ટ્રાવેલિંગમાં જરૂરી છે, કેમ કે રેનકોટ વરસાદ ચાલુ જ રહેશે બરફ વિસ્તારમાં, એટલે રેનકોટ લાવવો તમારે જરૂરી છે. ટ્રેકિંગ કરવા માટે આપણે શૂઝ, આ શૂઝ છે મારા 1200 રૂપિયાના. અને કોઈ બી જગ્યાએ તમે ટ્રાવેલિંગ કરો તો કોઈ બી શોપે જાઓ તો ટ્રેકિંગ શૂઝ જ માંગજો, કેમ કે ટ્રેકિંગ શૂઝ તમને એટલા માટે, ટ્રેકિંગ શૂઝ તમને કમ્ફર્ટ આપશે અને ટ્રેકિંગ બરફ વિસ્તારમાં તમને બહુ જ યુઝ કરવાની મજા આવશે અને ચાલવાની પણ મજા આવશે. નોર્મલ શૂઝમાં શું છે, જે સ્લીપ મારી જાય છે કાં તો પછી પલળી જાય છે એટલા માટે. અને આપણે નોર્મલ મતલબ મોજા લઈ લીધા છે, તો 3 પીસ છે આપણે. અને પછી છે આપણે આ બોર્ડ. ચાર્જિંગ કરવું તો જરૂરી છે. આપણે મોબાઈલ તો આપણે ભાઈ મોબાઈલ વગર તો રહી જ નથી શકતા, ખબર તો છે બધાને. એટલે ચાર્જિંગ તો આપણે જોઈએ, એટલે ચાર્જિંગ તો આપણે એક માનો કે દુકાન છે, કોઈ ભાઈ ચાર્જિંગ કરવા આપી દીધું, તો એક બોર્ડમાંથી એક પિન હોય આપણે, તો એક પિનમાં આપણે એક મોબાઈલ જ કરી શકીએ. પણ હા, આપણે આપણા ફ્રેન્ડ સર્કલ હોય, ગ્રુપમાં હોય, તો આપણે આવી રીતના બોર્ડ હોય તો એક પિનમાંથી આપણે બધાનું ચાર્જિંગ કરી શકીએ. એટલા માટે એક બોર્ડ રાખવો જરૂરી છે. અને મિત્રો, એક એક્સ્ટ્રા પાવર બેગ પણ રાખવું જરૂરી છે. પાવર બેગ એટલા માટે કે આપણે બધી જગ્યાએ આપણે ના મળે, કોઈ જગ્યાએ એવું હોય કે મને બધી જગ્યાએ લાઇટ ના હોય કે ભાઈ ચાર્જિંગ પણ ના મળે, તો આપણે પાવર બેગથી આપણે એક દી આપણો પાવર બેગથી યુઝ કરી અને આપણો મોબાઈલનો ચાર્જિંગ પણ યુઝ કરી શકીએ. અને સાથે સાથે કેદારનાથ કે કોઈ બી જગ્યાએ તમે ટ્રેકિંગ કરતા હોય અને મિત્રો તમારી પાસે બ્લૂટૂથ ના એવું બને, ભાઈ મસ્ત મજાના સોંગ સાંભળતા જાય, એમાં મજા જ કાંક અલગ આવે મહાદેવના. એટલા માટે બ્લૂટૂથ રાખી લેવાનું. આ છે ગ્રીન ટી, મતલબમાં ગરમ પાણી કરો, 2 ચમચ નાખો અને ગ્રીન ટી તમારી તૈયાર. શરીરમાં એનર્જી પણ આપે અને ચા જેવી એક મસ્ત મજાનો સ્વાદ પણ આપે છે. આ મને મારા ફ્રેન્ડે આપેલી છે. જો તમારે લેવી તો સુરતમાં મળે છે, તમને કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈએ. આ છે મિત્રો બેગ, નોર્મલ જે આઈડી પ્રૂફ રાખી શકીએ આપણે, આપણા થોડા પૈસા રાખી શકીએ એટલા માટે. અને નોર્મલ વસ્તુ તમે આમાં કંઈ કાગળ વાગળ રાખી શકો, અને આને 2 તરીકે યુઝ કરી શકીએ. એક કમરમાં આવી રીતના બાંધી શકીએ, અને એક આવી રીતના પણ તમે યુઝ કરી શકો આને. જો તમે ટ્રાવેલિંગ કરતા હોય તો બરફ વિસ્તારમાં જતા હોય તો મેગી તમારે લાવવી જરૂરી છે, કેમ કે ટ્રેકિંગ કરતા હોય તો મેગી તમને મતલબ થોડું કમ્ફર્ટ આપે, કેમ કે મેગી ક્યારેક ઘડીકમાં છે ને તમને ભૂખ ઓછી લાગે મેગીથી, એટલા માટે મેગી ઓછી ખાવી બને ત્યાં લગન. બટ હા, કાંઈ ના મળે તો મેગીનું એક પેકેટ જરૂર રાખવું, જેથી તમને કાંઈ ના મળે તો મેગી ખાવા માટે મળી જાય. મિત્રો, પછી રાખવાનો આપણે ગેસ. આવી રીતના નોર્મલ ગેસ લઈ લેવાનો, જે આપણે કમસે કમ 500 રૂપિયામાં મળી જાય છે.
ટ્રાવેલિંગ કરતા હોય એના માટે તો સારું છે, બહુ સરળ છે. ગેસ બુટેન આવે છે આપણે 150 રૂપિયાનું અને નાનો આવે છે 100 રૂપિયાનો. આ કમસે કમ 3 થી 4 કલાક ચાલે છે અને આમાં આપણા 1-2 માણસનું ઘણું બધું ખાવાનું પણ બની જાય છે. આવી રીતના ફિટ કરી અને આપણે ઘણું ચા છે, ગ્રીન ટી છે અને નોર્મલ મેગી પણ ખાવાની બનાવી શકીએ છીએ. મેગી આપણે બને ત્યાં લગન ઓછી ખાવાની, બટ હા આપણે ખાવાનું કાંઈ ના મળે તો આપણે 1-2 પેકેટ પાસે રાખવાના છે, જેથી મેગી પણ આપણે ખાઈ શકીએ એટલા માટે. અને નોર્મલ બર્તન જેમ કે આ મારે ડિકેથલોનના બર્તન છે, કમસે કમ 1500 રૂપિયા લેવા હતા. આમાં મતલબ કંઈક આવી રીતના ચમચીઓ આવે છે અને બે કંઈક આવી રીતના આવે છે, જેથી તમને કોઈ બી ફ્રેન્ડ સાથે પણ આપણે ખાઈ શકીએ એટલા માટે. અને પ્રાઇસ થોડીક વધારે છે 1500 રૂપિયા, બટ હા વજનમાં સારું છે, નોર્મલી કોઈ બી જગ્યાએ તમે કેરી કરી શકો. ને મિત્રો તમારે ટ્રાવેલિંગમાં એક રૂમાલ રાખવો જરૂરી છે, જેથી નાવ ધોવ તો એક રૂમાલ તમારે જોઈએ. અને મિત્રો તમારે એક રાખી લેવાનું આવું બેગ. આ બેગમાં તમારો બધો સામાન આવી જાય એટલા માટે. અને આ બેગ કમસે કમ મારે તો 1200 રૂપિયાનું પડ્યું છે. તમારે કેટલો વજન છે તમારી રીતે તમારે કેરી કરીને બેગ લઈ લેવાનું. અને આ બેગમાં કમસે કમ 30 થી 35 કિલો વજન આવી જાય છે. અને આ બેગની એક સિસ્ટમ અલગ છે કે આમાં વજન તો આવી જાય, સાથે સાથે આ બેગ અહીંથી અલગ થઈ જાય છે. અને એક નાનું એવું તમે માનો કે તમારે ટ્રેકિંગ કરવા જવું છે અને તમારે બધો સામાન લઈને નથી જવું, આવી રીતના બેગમાં તમે તમારી પાવર બેગ છે, નોર્મલ વસ્તુ તમે લઈને જઈ શકો છો. અને મિત્રો એક રાખી લો તમારે પાણીની બોટલ, જેથી તમને ઠંડીમાં અને ગરમીમાં 2 ટાઈમ યુઝ કરી શકો. ગરમીમાં તમારે ઠંડુ પાણી રાખી શકો અને ઠંડા પાણીમાં તમે ગરમ પાણી રાખી શકો. એમ કે તમે ઠંડા વિસ્તારમાં જાવ એટલે તમારે ગરમ પાણી રાખવું જરૂરી છે, શરીર તમારું થોડું ગરમ રહે. અને જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો તમારા મિત્રોને વધારે શેર કરજો જે કેદારનાથ આવવા માંગતા હોય એને. અને મિત્રો જો તમે મને ના ઓળખતા હોય તો મારું નામ છે ભાવેશ સાંખર અને હું કરું છું ગુજરાત ગીર સોમનાથની બાજુમાં આવેલું બોરવાવ ગામથી સંપૂર્ણ ભારતની યાત્રાના આજે મારે થઈ ગયા છે 250 દિવસ. અને હાલમાં હું હરિદ્વાર ને હવે નીકળું છું કાલે કેદારનાથ તરફ. તો મને એમ થયું કે ચાલો તમને બધાને પણ હું કેદારનાથની કરી જર્નીમાં શું લઈ જાઉં એ તમને બતાવી દઉં. અને વિડીયો સારો લાગે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી જય હિન્દ, જય ભારત, જય ગરીબ ગુજરાત. બાકી હસતા રહેજો, હસાવતા રહેજો અને જિંદગીમાં મોજ કરતા રહેજો.